નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 11 અને વિષય સંસ્કૃત. એમાં 6 માસિક પરીક્ષાનો જે કાંઈ આપણો અભ્યાસક્રમ છે અને ખાસ કરીને એનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે એની થોડી ઘણી ચર્ચા આપણે આજે કરવાની છે. કયા કયા પ્રકરણો આપણે 6 માસિક પરીક્ષામાં રાખવાના છીએ અથવા તો રાખેલા છે એની ચર્ચા અગાઉ આપણે કરી લીધી છે. પણ આપણું જે પ્રશ્નપત્ર છે એનું પરિરૂપ છે એ કયા પ્રમાણેનું છે, પેપર સ્ટાઇલ આપણે જે કહીએ છીએ, પેપર પ્રશ્નની પદ્ધતિ છે, એની ચર્ચા કરવાની છે. એટલે થોડું ધ્યાનથી સાંભળજો, જેથી કરીને પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે પ્રશ્ન ઘણા બધા હોય, સર્વસામાન્ય પ્રશ્ન હોય, પ્રશ્ન લખવાનો. એટલે એવા સામાન્ય પ્રશ્નો જેથી આપણે ટાળી શકાય. ખાસ કરીને વિષય વસ્તુને લગતા જે કંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ આપણે લાવી શકીએ. તો સૌથી પહેલા તો આપણે 11મા ધોરણના સંસ્કૃત વિષયની જે 6 માસિકનું આ જે પરીક્ષા જે છે 6 માસિકની, એમાં માત્ર 5 પ્રકરણો રાખેલા છે. 2 કાવ્ય અને 3 પાઠ અને 1 છંદ પરિચય. 2 કાવ્યો ક્યાં ક્યાં છે તો કે ત્રીજું કાવ્ય વર્ષા વર્ણનમ, વર્ષા ઋતુનું વર્ણન જેમાં કરેલું છે તે. ત્યાર પછી ચોથું કાવ્ય છે દશકમ ધર્મ લક્ષણમ, ધર્મના 10 લક્ષણો આપેલા છે. સત્ય, તપ ને ક્રોધ ને અક્રોધ. એ 2 કાવ્યો છે, ત્રીજું કાવ્ય અને ચોથું કાવ્ય. પછી 14, 15 અને 16 એ 3 પાઠ લીધેલા છે. 14મો પાઠ કયો છે તો કે ચતસ્ત્ર વિદ્યા. 15મો પાઠ તો કે વિવાહ સંસ્કાર. 15મો પાઠ જે છે નનુ વર્ણિતો અસી, ખરેખર તમે વર્ણવાયા છો, ચેટી અને વિદૂષક વાળો પાઠ છે તે. અને 16મો પાઠ છે રજ્જુ ભસ્મ ભવતી ઇતિ. કાલિદાસ પોતાની બુદ્ધિ ચાતુર્યથી જે રાખમાંથી દોરડું બનાવીને આપે છે રાજા ભોજને, એનું વર્ણન છે. એટલે ટૂંકમાં 5 પ્રકરણો છે એ 6 માસિક પરીક્ષાના અભ્યાસક્રમમાં આપણે છે. ક્યાં ક્યાં તો કે ત્રીજું કાવ્ય વર્ષાવર્ણન, ચોથું કાવ્ય આપણે દશકમ ધર્મ લક્ષણમ, અને 14, 15, 16 પાઠ. 14મો પાઠ ચતસ્ત્ર વિદ્યા, 15મો નનુ વર્ણિતો હશે અને 16મો રજ્જુ ભસ્મ ભવતી ઇતિ. આપણું 6 માસિક પરીક્ષાનું પ્રશ્નપત્ર જે છે એ ABCDE એમ 5 ભાગમાં વિભાજિત છે. A, B, C, D અને E. પહેલો વિભાગ સામાન્ય રીતે તમને ખબર છે, ત્રિમાસિક પરીક્ષાનું પ્રશ્નપત્ર તમે લખેલું હોય એટલે તમને ખ્યાલ હોય કે પહેલા 10 પ્રશ્નો જે છે એ MCQ પ્રકારના છે. એટલે આપણે જવાબ એમાં સીધો લખી શકીએ કે પહેલા પ્રશ્નમાં એ જવાબ આવે છે. એ પણ સામે લખવાનું કે કયો શબ્દ જવાબમાં છે, કયો વિકલ્પ જે છે એ જવાબ રૂપે આપેલો છે. એટલે પહેલો વિભાગ છે એમાં 10 પ્રશ્નો હોય અને એના 10 માર્ક્સ હોય. એટલે પહેલો વિભાગ આપણે કેટલા માર્કનો થાય તો કે 10 માર્ક. આ વિભાગ A એ 10 માર્ક, 10 એ 10 પ્રશ્નો MCQ ના. પછી બીજો વિભાગ છે એમાં પહેલો પ્રશ્ન આવશે ગદ્યખંડનું ભાષાંતર કરવાનું છે. એટલે કે ફકરાનું ભાષાંતર કરવાનું છે. એકના અંતમાં 1 આપેલું હોય, તમારે કોઈ પણ એક પેરેગ્રાફમાં જવાબ લખવાનો થાય અને એના 4 માર્ક્સ જે હોય છે. કેટલા માર્ક્સ હશે? 4 માર્ક્સ હશે. પછી આગળનો પ્રશ્ન આવશે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ. જો આ પાઠનો વિભાગ જ સમજવો, બીજો વિભાગ છે ને એ પાઠનો ગદ્ય વિભાગ છે એવું સમજવાનું થાય. એટલે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો એ પણ પાઠનું જ હોય. એટલે 4 માર્ક્સ એના હોય. એટલે બીજા વિભાગમાં 4 માર્ક ગદ્યખંડના ભાષાંતરના અને 4 માર્ક સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો એના. એમાં 2 પ્રશ્નો હોય અને 4 માર્ક. એટલે એક પ્રશ્નના કેટલા માર્ક થયા? 2 માર્ક થયા. 2 જ પ્રશ્નોના જવાબ લખવાના.
ત્યાર પછી ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ લખો. એટલે એમાં પણ એ ગદ્ય વિભાગ જ છે, એમાં પણ 2 પ્રશ્નો હશે ને 4 માર્ક હશે. એટલે બીજો વિભાગ આપણે કેટલા માર્કનો થયો? 4 માર્કનું ગદ્યખંડનું ભાષાંતર, પછી 4 માર્કના સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ અને 4 માર્કના ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ. એટલે 12 માર્ક થયા. આખો વિભાગ ગદ્ય વિભાગ થયો. કયો વિભાગ થશે? ગદ્ય વિભાગ. એટલે વિભાગ બીજો છે એ 12 માર્ક. જેવો બીજો વિભાગ થાય ને એ જ પ્રમાણેનો વિભાગ સી ત્રીજો વિભાગ થાય. એમાં કાંઈ ફેર ન પડે. પેલા આપણે આ બીજા વિભાગની અંદર પહેલો પ્રશ્ન કયો હતો? ગદ્યખંડનું ભાષાંતર. તો આપણે વિભાગ સી માં પહેલો પ્રશ્ન કયો થાય? તો કે પદ્યખંડનું ભાષાંતર, એટલે કે શ્લોકનું ભાષાંતર કરવાનું થાય. પછી સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ, 2 પ્રશ્નોને 4 માર્ક. અને ત્યાર પછી ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ, 2 પ્રશ્નો અને 4 માર્ક. એ જ પ્રમાણે છે. એટલે 12 માર્ક વિભાગ સી ના, પણ ઈ પદ્ય વિભાગ થાય. પદ્ય એટલે કાવ્યનો વિભાગ થાય. ખ્યાલ આવ્યો? જેવો જે પ્રમાણેની પેટર્ન બીજા વિભાગની છે એ જ પ્રમાણેની પેટર્ન ત્રીજા વિભાગની છે. પણ ફેર એટલો થાય કે બીજો વિભાગ છે એ પાઠનો આવે અને ત્રીજો વિભાગ છે એ કાવ્યનો આવશે. ખ્યાલ આવ્યો? હવે ચોથો વિભાગ છે એમાં સસંદર્ભ સમજાવવાના છે. કોઈ પાઠ કે કાવ્યનું સંસ્કૃતનું વાક્ય આપેલું હોય એને પહેલા તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો. અનુવાદ કર્યા પછી સમજૂતી એવું લખવાનું અથવા તો સસંદર્ભ લખવાનો અને ત્યાર પછી નીચે બોધ કે એ પ્રમાણેનો એક છેલ્લો પેરેગ્રાફ લખવાનો. આ સસંદર્ભ કઈ રીતના સમજાવાય એ અત્યાર સુધીનું જે કઈ પીડીએફ મટીરિયલ મોકલેલું છે એમાં લખેલું છે બધું. કઈ રીતના લખવું, કેમ લખવું એ પ્રશ્ન નહીં રહે. તમને સંદર્ભ સાહિત્યનો ઉપયોગ તમે કરો અત્યાર સુધી જે મોકલેલું છે એ, અને એના આધારે તમે સમજી શકશો કઈ રીતના સસંદર્ભ સ્પષ્ટ કરાય. એટલે એક કાવ્યમાંથી હોય, બરાબર, એક પાઠમાંથી હોય. એટલે એ 2 પ્રશ્નો, એટલે કે સસંદર્ભ 2 સમજાવવાના હોય અને 4 માર્ક હોય એના. ત્યાર પછી છે ટૂંકનોંધ લખવાની છે. એમાં 2 પ્રશ્નો અને 4 માર્ક. એટલે 2 ટૂંકનોંધ લખવાની અને 4 માર્ક. એ 2 પાઠની ટૂંકનોંધ છે. કેમ કે ત્રીજું કાવ્ય છે વર્ષાવર્ણન અને ચોથું કાવ્ય છે દશકમ ધર્મ લક્ષણ. હવે એમાંથી ટૂંકનોંધ બહુ ઓછી નીકળે. પાઠ હોય એટલે એમાંથી ટૂંકનોંધ ઝડપથી આપણે સરળતાથી લખી શકીએ. એટલા માટે ત્રીજો વિભાગ છે એમાં બીજો પ્રશ્ન કયો થાય? ટૂંકનોંધ લખવાની 2 પાઠની થશે. એટલે 2 પ્રશ્નો 4 માર્ક એના. અને વિભાગ સીમાં આ સસંદર્ભ સમજાવ્યા પછી, ટૂંકનોંધ સમજાવ્યા પછી આપણે શ્લોક પૂર્તિનો પ્રશ્ન આવશે. 2 શ્લોક પૂર્તિ અને 4 માર્ક. એટલે તમે એમાં ક્યાંય ઓપ્શન નથી, બંને શ્લોક પૂર્તિ લખવાની છે. તમારે જોવાનું 2 જ કાવ્યો ખાલી છે, ત્રીજું અને ચોથું કાવ્ય. તો કેમાંથી સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ છે એના આધારે શ્લોક પૂર્તિ આપણે પાકી કરી શકીએ. છોડી ન દેવાય કે ભાઈ આ શ્લોક પૂર્તિ છે એટલે નહીં જ આવડી. શ્લોક પૂર્તિ જોઈને એના 4 માર્ક બાદ કરી નાખો. આપણા માટે સંસ્કૃતનું પેપર જે છે એ 46 માર્કનું બરાબર છે. શ્લોક પૂર્તિ નથી કરવી, તો એવું ન કરાય. એટલે 4 માર્કના સસંદર્ભ ત્રીજા વિભાગની વાત કરું છું. વિભાગ સી જે છે એમાં 4 માર્કના સસંદર્ભ, પછી 4 માર્કની ટૂંકનોંધ 2 પૂછાય, 2 ટૂંકનોંધ 2 પાઠની 4 માર્ક અને 4 માર્કની શ્લોક પૂર્તિ. વિભાગ સી જે ચોથો વિભાગ છે, વિભાગ ડી છે, ઈ કેટલા માર્કનો થયો? તો ઈ કે 12 માર્કનો થયો. ચોથો વિભાગ એ કેટલા માર્કનો થાય? 12 માર્કનો. વિભાગ એમાં એમસીક્યુ હતા બધા 10 માર્કના. પછી વિભાગ બી માં એક પેરેગ્રાફનું ભાષાંતર 4 માર્કનું. સંસ્કૃત પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ, 2 પ્રશ્નો 4 માર્ક. ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ, 2 પ્રશ્નો 4 માર્ક. 12 વિભાગ, 12 માર્કનો બીજો વિભાગ. એ આખો પાઠનો
એવી જ રીતના 12 માર્કમાં ત્રીજો વિભાગ એ આખો કાવ્ય, અને ચોથો વિભાગ જે છે એમાં મેં તમને કીધું સસંદર્ભ 4 માર્કના, એક કાવ્યનું એક પાઠનું. પછી તો કે 4 માર્કની ટૂંક નોંધ એ પાઠની 2, અને બીજા 4 માર્ક છે એ શ્લોક પૂર્તિના, એટલે 12 થયા. અને છેલ્લો ઈ વિભાગ જે છે એ આપણે છંદ પરિચય, જે આપણે સમજૂતી મેળવી હતી છંદ પરિચય, એના વિશેનો હોય છે. હવે આમાં થોડું ઘણું વિશેષ ધ્યાન આપવું પડે એવું થાય છે. કઈ રીતના? તો કે તમને છંદ પૂછેલો છે તો એમાં તમારે એને અવગણવાથી કોઈ ફાયદો નહીં થાય. સંસ્કૃતમાં આપેલું જે લક્ષણ છે એ તમારે પાકું કરવું પડે. જેમ અલંકારમાં આપણે પાકું કરતા, ધારો કે અલંકાર આવે તો ધારો કે ઉપમા અલંકાર આપણે કહીએ તો ઉપમા અલંકારનું લક્ષણ થાય શું? તો કે સાધર્મ્યમ ઉપમા ભેદે, એ સંસ્કૃતમાં એનું લક્ષણ છે અલંકાર. એ લક્ષણની સમજૂતી તમે લક્ષણ ટૂંકમાં લખો, પછી નીચે સમજૂતી આવે કે ઉપમા અલંકારમાં ઉપમેય ઉપમાન જેવું છે એવું દર્શાવવામાં આવે છે. એ સમજૂતી થઈ, 2-3 લીટી બીજી આપણે લખી, એટલે સમજૂતી થઈ. સમજૂતી પછી ઉદાહરણ આવે, ઉદાહરણ આપ્યા પછી પણ એની ઉદાહરણની સમજૂતી આવે. ઈ પ્રમાણે લખાય. ધારો કે છંદ પરિચય તમારે લખવો હોય તો કઈ રીતના લખાય? તો સૌથી પહેલા જે શું આવશે તો કે એનું લક્ષણ આવશે. આ લક્ષણ તમે લખો છો. લક્ષણ જે છે સંસ્કૃતમાં જશે. છંદ પરિચયની આપણે વાત કરીએ ને તો કેમાં હશે? સંસ્કૃતમાં. ની પાકું કરવાનો આગ્રહ રાખો, તમને ખૂબ જ સરળતાથી યાદ રહેશે. 3 કે 4 કે 5 વખત વારંવાર વાંચશો એટલે યાદ રહેશે. રસૈ રુદ્રેશિના યમન સફલગા શિખરેની એવું થાય. એવા જુદા જુદા લક્ષણો છે. એટલે પેલા લક્ષણ આવશે સંસ્કૃતમાં છે. જો છંદ પરિચય જે છે ને વિભાગ ઈ જે છે ને એમાં 2 છંદ પૂછેલા હશે. 2માં તમને ઓપ્શન આપ્યા છે. એકના અથવામાં એક અને વળી પાછું બીજાના અથવામાં બીજું. બરાબર? એટલે તમે લખી શકો. ટૂંકમાં આપણે 5 છંદ છે, 5માંથી 4 તો પૂછેલા છે. તો તમે 5 પાકા કરો તોય તે વધારે સમયમાં કઈ જોઈ નહીં. એટલે પેલું લક્ષણ તમે લખો. લક્ષણ લખી ગયા પછી શું આવશે તો કે સમજૂતી આવશે. લક્ષણ પછી સમજૂતી. સમજૂતી 2 કે 3 લીટીની કે 4 લીટીની સમજૂતી થાય. અહીંયા જે તમે છંદનું લક્ષણ લખેલું છે એને નીચે સમજાવવાનું છે. એ લક્ષણ તમે સમજાવો ને એની સરસ મજાની પદ્ધતિ છે. લક્ષણની સમજૂતી તમે આપો ને એટલે એમાં તમારે શું લખવાનું થાય તો કે ઉપરોક્ત છંદમાં જો પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું 4 બાબતો લખવાની. કઈ તો કે સમજૂતી તમે લખો ને એમાં સૌથી પહેલા ગણમાં પ એવું લખવાનું. બરાબર? આપણે જે 8 ગણ છે યમા તારા જભાન સદગા, એ 8 ગણમાંથી જે કઈ પણ ગણનું બંધારણ હોય, છંદનું બંધારણ હોય, યમનસ ભલગા હોય, બરાબર, એ પ્રમાણે આધાર કે જત જર હોય, વંશસ્થ હોય તો અનુષ્ટુપ છંદમાં તો 5મો અક્ષર લઘુ હોય, 6ઠો ગુરુ હોય, બીજા ચોથામાં 7મો અક્ષર લઘુ હોય, પેલા અને ત્રીજામાં ગુરુ હોય. બરાબર? એ રીતના તમે એ સમજૂતી આપવાની છે. અક્ષરમેળ છંદમાં આ નહીં બેસે. ગણમેળ છંદમાં તમારા લખવાનું થાય. જો ગણમેળ છંદ પૂછેલો હોય તો ગણમેળ છંદ જ ઝાઝા છે. અક્ષરમેળ છંદ તો અનુષ્ટુપ એક જ થાય છે. બાકીના બધા તમે જુઓ ઇન્દ્ર વજ્ર અને તોટક ને આપણે મંદાક્રાંતા ને એ બધા ગણમેળ છંદ જ છે. એટલે છંદ લખવાની શરૂઆત કરશો ને એ ઉપર લખવાનું. અહીંયા છંદનું નામ લખવાનું. બરાબર? છંદનું નામ લખશો ત્યાર પછી સંસ્કૃતમાં એનું આપેલું લક્ષણ લખશો. ખ્યાલ આવ્યો? ત્યારબાદ સમજૂતી લખશો કે ભાઈ આ છંદમાં આ પ્રમાણેની બધી બંધારણ હોય છે. હવે પેલું લખવાનું ગણમાં. આ છંદનું બંધારણ છે. આખા છંદના જે 2 માર્ક હોય ને એ
કેના ઉપરથી નક્કી થાય તો કે અડધો માર્ક જે છે એ સંસ્કૃતની તમે લક્ષણ લખેલું છે, વ્યાખ્યા લખેલી છે, અડધો માર્ક એનો છે. પછી આ તમે ગણમાપ લખો છો એનો અડધો માર્ક થશે. ગણમાપમાં ક્યાં ક્યાં આવે તો ગણમાપ એટલે બંધારણ, પછી યતિ, યતિ પછી આવે અક્ષરોની સંખ્યા, અક્ષરોની સંખ્યા, અને છેલ્લું આવશે ચરણ. આ ચરણ 4 જ હોય, બરાબર. આ યતિ, અક્ષરોની સંખ્યા અને ચરણ, આ 4 લીટી લખવાની, એનો અડધો માર્ક થાય. પણ આવડે એટલે બહુ સહેલું લાગે વારંવારના પુનરાવર્તનથી. ગણમાપ, યતિ, અક્ષરોની સંખ્યા અને ચરણ, આટલું થયું. લક્ષણ, સમજૂતી, પછી શું આવે તો કે ઉદાહરણ. ઉદાહરણમાંથી કોઈ પણ એક જ ચરણ સમજાવવાનું હોય છે. 4 ચરણ આપેલા હોય ઉદાહરણમાંથી. પાઠ્યપુસ્તક તમારી પાસે હોય ને, અને છંદ પરિચયનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે બધી બાબતો વિગતે સમજાવેલી છે, એટલે નવું કાંઈ નથી એમાં, બરાબર. એટલે લક્ષણ, સમજૂતી ને ઉદાહરણ થયા, અને ઉદાહરણ લખાઈ જાય પછી છેલ્લો પેરેગ્રાફ લખવાનો કે ઉપરોક્ત ઉદાહરણમાં આ પ્રમાણેનું ગણમાપ છે, આટલામાં અક્ષરે યતિ આવે છે, એમાં ચરણ 4 છે, એટલા માટે થઈને આ તોટક છંદ કે અનુષ્ટુપ છંદ કે ઇન્દ્રવજ્ર છંદ થશે. આટલું લખો એટલે અડધો માર્ક આના લક્ષણના, અડધો માર્ક સમજૂતીના, ગણમાપના, અડધો માર્ક ઉદાહરણનો, અને અડધો માર્ક નીચે હોય પાછો છેલ્લો પેરેગ્રાફ લખેલો છે એનું થશે. એટલે વિભાગ ઈ જે છે એમાં 2 છંદ લખવાના થાય અને 4 માર્ક થાય. એટલે છેલ્લો વિભાગ છે વિભાગ ઈ. કેટલા માર્કનો થાય તો કે 4 માર્કનો. તમે જો 50 માર્કનું પેપર આમાં થશે. 6 4 10 16 3 4 ને 5. હવે કામ એ કરવાનું કે તમારી પાસે હજી સમય છે તો જે પણ તમને શ્લોક પૂર્તિ પાકી નથી થઈ એ પાકું કરવાનો પ્રયાસ કરી લો. અને છંદ પરિચયમાં જો ક્યાંય ખ્યાલ ન આવે તો વ્યક્તિગત સંપર્ક કરીને પૂછી લેવાનું કે આ કઈ રીતના લખવાનું છે, કેમ કે કદાચ એ બીજા સંદર્ભ સાહિત્યમાં તમને ન મળે. એટલે છંદ આ જ રીતના લખાય. પહેલા લક્ષણ, સંસ્કૃતમાં એની વ્યાખ્યા, પછી સમજૂતી, પછી ગણમાપ, યતિ, અક્ષરોની સંખ્યા અને ચરણ, અને ઉદાહરણ, અને છેલ્લે સમજૂતી પાછી. એ પ્રમાણે થાય. 11મા ધોરણના વિદ્યાર્થીઓ એટલે ધ્યાન તો આપણે ખાસ ઈ રખાય કે પેપરમાં જવાબ વહી જે છે એમાં ચેક ન કરીએ. આપણે જે વિભાગનો ક્રમ જે છે, સિક્વન્સ જે છે એ જળવાય ABCD પ્રમાણે, અને યોગ્ય રીતે આપણે જવાબ વહીને પ્રશ્નપત્રને ન્યાય આપીએ, બરાબર. એટલે આ પ્રમાણેનું આપણું પ્રશ્નપત્રનું પરિરૂપ છે. છતાં પણ તમને ક્યાંય ખ્યાલ ન આવે, ન સમજાય તો વ્યક્તિગત સંપર્ક કરીને પૂછી લેવાનું કે આ કઈ રીતના થશે. પણ ટાણે જ્યારે પેપર તમારા હાથમાં આવે ત્યારે તમે જાગો કે હવે આવું ક્યાંથી આવ્યું. આ છંદ પરિચયની તો ક્યાંય વાત જ નહોતી થઈ, પણ તમે આ વિડીયો લેક્ચર ન જોયો હોય, અથવા તો અગાઉ જે છંદ પરિચય આપણે ચલાવી દીધું છે ત્રિમાસિક પરીક્ષા પછી, એનો ખ્યાલ તમને ન હોય તો એમ થાય કે આ છંદ પરિચય તો આવ્યું જ નથી, બરાબર. એટલે એ સેટ ચેક કરી લેવું. આપણે ત્રીજું કાવ્ય, ચોથું કાવ્ય અને બાકીના જે આપણે 3 પાઠ લીધા છે એના વિડીયો લેક્ચર ફરી એક વખત આપણે જોઈ લઈએ. 14, 15 અને 16 પાઠ છે. એટલે કુલ 5 પ્રકરણના વિડીયો લેક્ચર જોતા બહુ વાર લાગે નહીં, જેથી કરીને એક વખત એનું પુનરાવર્તન, રિવિઝન પણ આપણે કરી લઈએ. અને છંદ પરિચયનો પણ વિડીયો લેક્ચર જોઈ લઈએ એટલે ખ્યાલ આવે કે આ પ્રમાણે હતું. એટલે જે કાંઈ આપણે ભણેલા છીએ એ થોડુંક તાજું થાય, યાદ આવે. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.